હાય ફ્રેન્ડ્સ, આપણામાં ખાસ નાગપાંચમ અને શીતળા સાતમમાં કુલેર બનાવવાની પરંપરા દરેક ઘરોમાં હોય છે અને તેનું ખાસ ધાર્મિક મહત્ત્વ પણ હોય છે. તેમાં વપરાતા અનાજ, ગોળ અને ઘીને સમૃદ્ધિ અને પોષણ સાથે જોડવામાં આવે છે, એટલે આરોગ્યની રીતે પણ મહત્ત્વનું છે. તો હવે આપણે આ વિડીયોમાં એ જોઈશું કે કુલેર બનાવવામાં તમે શું ભૂલ કરો છો, તેની સાચી પદ્ધતિ શું છે અને આપણા દાદી નાની પહેલાં ગામડામાં કઈ રીતે કુલેર બનાવતા એની એકદમ પરફેક્ટ રીત જોઈશું. તો અહીંયા 1 કપ જેટલો બાજરીનો લોટ ચાળીને લીધો છે. તો અહીંયા મેં કપના માપ રાખ્યા છે, તમે વાટકીના માપ પ્રમાણે પણ લઈ શકો છો. એની સામે અડધો કપ દેશી ગોળ લીધો છે. તો દેશી ગોળ ના હોય, વ્હાઈટ ગોળ હોય તો તમારે સમારીને લેવાનો. તો અડધો કપ દેશી ગોળ છે, એની સામે અડધું ઘી લેવાનું, એટલે 1/3 કપ જેટલું મેં ઘી લીધું છે. તો વાટકીના માપ રાખ્યા હોય તો 1 વાટકી લોટ, અડધી વાટકી ગોળ અને એનાથી અડધી વાટકી ઘી લેવાનું, એટલે 1/3 વાટકી જેટલું. હવે અહીંયા થાળીમાં આપણે ચમચીથી ગોળ લઈ લઈશું. તો દેશી ગોળ હોય એ ઢીલો હોય છે, એટલે ચમચીથી લઈશું. એની સાથે ઘી લઈ લઈશું. હવે આ બંને વસ્તુને હાથેથી ફીણવાનું છે. તો પહેલાં તમે મોટી ભૂલ અહીંયા કરો છો. પહેલાં તો તમે શું કરો છો, લોટ લો છો અને બધું જ એડ કરી લો છો, પણ એવું નથી કરવાનું. કુલેર બનાવવાની સાચી રીત આ છે. તો ઘી અને ગોળને સારી રીતે ફીણી લેવાનું છે અને તમે જેમ જેમ ફીણતા જશો એમ હાથની ગરમીથી ઘી અને ગોળ સરસ રીતે મિક્સ થતા જશે. તો આ પ્રોસિજર હાથેથી જ કરવાની હોય છે. અને બીજું એ કે નાગપાંચમ અને શીતળા સાતમમાં ગરમ વસ્તુ માતાજીને નથી ધરાવાતી અને નાગ દેવતાને નથી ધરાવાતું, એટલે ઠંડુ જ બધું લેવાનું હોય છે. તમે તાજું બનાવેલું ઘી હોય તો એ તમે લઈ શકો છો, કારણ કે આપણે આગલા દિવસે બનાવતા હોઈએ, જેમ કે રાંધણ છઠના તમે બનાવતા હોય તો સાતમના તમે ઠંડુ ધરાવી શકો છો. પણ આ જે ફીણવાની પ્રોસિજર હોય એ મેઇન હોય છે. તો હવે એની અંદર આપણે સરસ ફીણાઈ ગયું છે. તો 1 કપ જેટલો બાજરીનો લોટ એ મેં અહીંયા તાજો જ લીધો છે. જેમ તાજો હશે એમ વધારે સારું. તો થોડો થોડો એડ કરતું જવાનું છે અને મિક્સ કરતા જઈશું. તો આ રીતે થોડો થોડો એડ કરી અને મિક્સ કરતા જવું, એટલે ગાંઠા ના રહે. તો હાથની ગરમીથી એકદમ સરસ રીતે મિક્સ થતું જશે અને એ જ્યારે એકદમ મસળી અને તમે મિક્સ કરશો એટલે સરસ એમાંથી સુગંધ આવશે કુલેરની. તો અહીંયા સરસ રીતે મિક્સ કરતા ગયા અને હવે આપણે લાડુ વાળી લેવાના છે, થોડું થોડું પોષણ લઈને. તો જ્યારે આપણે માતાજીને ધરાવતા હોઈએ ત્યારે રાંધણ છઠના તમે ચૂલો ઠારતા હોય અથવા શીતળા સાતમમાં જતા હોય તો આ રીતે 5 મોદકની આ રીતે લાડુળી હોય એ 5 મોદક બનાવીને મુકાતા હોય છે. તો આ રીતે પણ તમે મૂકી શકો છો. કુલેરને છૂટી પણ રાખી શકો છો અને થોડું થોડું પોષણ લઈ અને લાડુ પણ વાળી શકો છો. તો જો અહીંયા એકદમ શાઇની લાડુ તૈયાર આ રીતે કરી લેવા. તો આ લાડુ છે એ ઘણાને ક્રેક આવતી હોય તો ઘી ઓછું પડ્યું હોય કે ગોળ ઓછો પડ્યો હોય એ રીતે ક્રેક આવતી હોય છે. અહીંયા એકદમ પરફેક્ટ રીતે લાડુ બન્યા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.